મજામાં બધા? ભારત માતાની જય બોલાવી અને પછી આપણો કાર્યક્રમ આગળ વધારીએ. પેલા ભાઈને જોવું ને એટલે મને જયભાઈ શાહ યાદ આવી જાય છે. આમ શકલ છે, બીક લાગે છે તમારી, સમજ્યા? બીક લાગે છે. મુઠ્ઠી બંધ કરી, બે હાથ ઊંચા કરી અને ભારત માતાની જય ઘોષ બોલાવીએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે જ મંચસ પર બિરાજમાન તમારા ગામના લાડક્યા ભાણેજ અને મારા પરમ મિત્ર પંકજભાઈ રાણસરિયા, સાથે જ અહીંયાની જે અમારી ટીમ છે તો એમાં અમારા જિલ્લા પ્રમુખ મહાદેવ બાપા, ચંદ્રકાંતભાઈ વિરમગામા, પંકજભાઈ, દલસુખભાઈ, જલ્પેશભાઈ, મનોજભાઈ ચાવડા, મોરબીમાં કિસાન સંગઠન માટે કામ કરતા કાનબાની વાત હોય કે પછી આજે ખાસ કરી અને લગભગ તમામ મીડિયાની નજર પણ આજે જેતપર ગામના આંગણે હશે, પરિવર્તનનો પાયો નાખવા માટે થઈ મોરબી માળિયા વિધાનસભાનું આવનાર ભવિષ્ય નક્કી કરવા માટે થઈ અને જે મોટી સંખ્યામાં તમે સૌ ઉપસ્થિત છો, આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. પરિવર્તન નક્કી છે, ભલે કોઈ અંજવાળે છે, કોઈ અંધારામાં છે, કોઈ ખૂણે ખચકે છે, કોઈ લીમડા આડા છે, પણ પરિવર્તન નક્કી છે. તમે બધા સાંભળવા આવ્યા. બીજું, ટ્રાફિકનો કોઈ પ્રશ્ન એટલે અમે અહીંયા થવાનું નથી કે આગળનું નાકું છે ને અહીંયા ટ્રાફિકની જવાબદારી લઈને 2-3 ભાજપના લંગુરિયા ઉભા છે. ત્યાંથી જે આવતા હોય એને રોકવાનું કામ એ 2-3 નેતાઓ કરે છે. એટલે બીજો કોઈ પ્રશ્ન તો છે નહીં. શાંતિથી સભા નિહાળીએ, આપણે બધા સાંભળીએ, લાઈવના માધ્યમથી જેને નથી સાંભળવું એ પરાણે આજ સાંભળતા હોય છે. પણ એક વાત ચોક્કસથી કહી છે કે અહીંની જે લડાઈ છે એ લડાઈમાં આપણા સંસ્કાર આપણે ચૂકવાના નથી. આ ગામમાં આવીને જ્યારે તમે બધાએ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, આમ આદમી પાર્ટી અને પંકજભાઈ રાણસરિયાને, તમારા ગામના ભાણેજને જે પ્રેમ આપવા માટે ઉપસ્થિત થયા છો, ત્યારે આ જ ગામના કોઈ વ્યક્તિ માટે ઘસાતું બોલવું આ સંસ્કાર અમારા પણ નથી. પંકજભાઈએ એક વાત એ કરી કે જરૂર પડે તો રાતના 1 વાગે ફોન કરજો, પણ પંકજભાઈને જ કરજો, ધારાસભ્યને રાતે નો ફોન કરતા. બીજી મહત્વની વાત, એને કહ્યું કે જેતપર ગામ એટલે વીરોની ભૂમિ કહેવાય, ક્રાંતિની ભૂમિ કહેવાય. અહીંયાથી જે આંદોલન પેદા થયું છે એ આંદોલન પરિણામ સુધી પહોંચ્યું છે. કાંઈક નવું કોઈએ કર્યું છે તો જેતપર ગામે કર્યું છે. આ વાતો તો સાંભળી અમને તો એ દિવસે દેખાઈ આવ્યું હતું જે દિવસે રણ મેદાનમાં મરણીયો જંગ કરવા માટે તમારા ગામનો ભાણો મેદાનમાં ઉતરી પડ્યો હતો. એ વાત પણ એટલે માનવી પડે કે આપણામાં કહેવત છે, વી વાહા મોહર ના આવે. અમારે ત્યાં છે, તમારે છે એ કહેવત? બધે છે. વાહા એટલે પહેલાના જમાનામાં આ શબ્દ હતો, વાહા એટલે દિવસ. દાદા બરાબર છે મારી વાત? દાદાની પરિસ્થિતિ એવી છે, વસાળે ઘર છે ને 2 પાડોશી બાજકણા છે અને 2 પાછા દરવાજે આવીને હામાં બાજે છે. રહે છે વસાળે દાદા, પણ એકાદાન હતી એમ ઘર ખાલી કરાવી નાખશું, પાકું છે, ઉપાધિ નહીં કરો. આ માથાકોટ હતી આવી હુંદીની છે, પછી નથી. વાત એ કરતો હું કે પહેલાના જમાનામાં અંગ્રેજી મહિના નહોતા ત્યારે દેશી મહિના હતા, કારતક, માગસર, પોહ, મા, ફાગણ.
આ રીતે 12 મહિના એને દિવસને વાહા તરીકે ઓળખતા હતા. આપણું નાનું બાળક હોય એટલે એને કે કેટલા વાહાનું થયું, આવું હજી શબ્દ પ્રયોગ કરે છે મોટી ઉંમરના માવડીઓ. તો એ જ વખતે એક કહેવત પડેલી કે વી વાહા મોહાળ ના આવે કોઈ દીકરાને. એટલે મોહાળમાં જે ગામ માથાભારે ગામ હોય, જે ગામ ખરેખર નવા વિચારો સાથે જોડાતું હોય, જે ગામ ખરેખર કોઈની ગુલામી પસંદ ન કરતું હોય, તો એ ગામનો ભાણો વિવાહ લઈને જે આવ્યો હોય એ ભાણો એનાથી 2 કદમ આગળ જ હોય, ક્યારેય પાછો ન હોય. વાત એ કરવા માટે આવ્યા છીએ. અહીંના સ્થાનિક પ્રશ્નો ઘણા બધા છે. ભાઈએ ખૂબ મોટો પરિચય આપ્યો, પ્રદેશના નેતા, ખેડૂત આગેવાન, ખેડૂતના મસીહાન. કોકને એમ લાગે કે હમણાં 2-3 મોટી મોટી ગાડીઓ આવશે અને પછી સાહેબ ઉતરશે, જબ્બો હશે, લેંઘો હશે, 2-3 જણા મોર હશે, 300 વાળા સેન્ડલ પહેરીને જ ઉતરે, બીજું કાંઈ જ મોર કે આગળ કઈ પાછળ નથી. લડાઈ જ્યારે લડવા નીકળીએ ને, તો આજે અમારી તાકાત જે છે એ તાકાત શું છે? અમારી પાસે ભ્રષ્ટાચારના પૈસા નથી આવ્યા, અમે 2 ખાણું નથી ખોદી, અમે રેતીનો ધંધો નથી કર્યો, અમે ક્યાંય ભૂમાફિયા સાથે જોડાયેલા નથી, અમારી પાસે 2 નંબરના પૈસા નથી. એનું સર્ટિફિકેટ છે. ભાજપ સામે અવાજ ઉઠાવો છો તો મતલબ સાફ છે આજ દી સુધી તમે કોઈ એવા કુકર્મ કર્યા નથી, તમારી પાસે 2 નંબરની સંપત્તિ નથી. જો 2 નંબરની સંપત્તિ તમારી પાસે નથી તો જ તમે ભાજપની સામે અવાજ ઉઠાવી શકો. અહીંયા જે ભાજપની સામે લડે છે, જેટલા પણ નેતાઓ ભાજપની સામે લડે છે, એ નેતાઓ પાસે 2 નંબરની કોઈ સંપત્તિ નથી. અને જો હોય તો તમારા ધારાસભ્યને જીએસટી વાળા સાથે, ઇન્કમ ટેક્સ વાળા સાથે ખૂબ ઘાટા સંબંધ છે. કેટલાય ફેક્ટરી વાળા એવા છે, બાપડાને આમ આદમી પાર્ટી પંકજભાઈ હારે ઉભું રહેવું છે, પણ ક્યાંક ને ક્યાંક બીક લાગે છે ખાલું રેડ પાડશે તો. અને રેડ પાડે એ ગામડામાં કહેવત છે કે ભાઈ પોત પડે તો સપટી ધૂળ લઈને જાય, કાંઈ કાળા ધંધા ન કરતા હોય તો રેડ પાડે પછી 50 લાખ લઈને જાય. પંકજભાઈ ની હારે ફોટો પડાવવા ભેગા ઉભા રહેવામાં રેડ પડે. પાછળ અંધારામાં ભાઈ બધા ભાઈઓ નંજવાળામાં આવવું જ, પણ ઓલા હવાર ફોટો ઝૂમ કરીને જોવાના છે કોણ કોણ હતું. મારા તરફથી મહાદેવ બાપા બિલોરી કાચ મોકલી દેજો ધારાસભ્યની ઓફિસે. વાત એ કરવા આવ્યા છીએ કે ભાઈએ કીધું મોરબીમાં બહેનો અને ભાઈઓ બહાર નીકળ્યા અને એમને કહ્યું કે જો અમારા કામ નહીં થાય તો અમે વિસાવદર વાળી કરશું. વિસાવદર વાળી કરશું બોલો ને, ભાજપના નેતાને જ્યારે તમે આ શબ્દ બોલો ત્યારે આમ પગ જમીન ઉપર હરખા ફેરવી લેવાના, હાથની બાજુ ચડાવીને હરખું ટાઈટ ઉભું રહેવાનું. કારણ કે જેવી રીતે લાલ લુગડું ભાળે ને આંખલો ખૂટડો જે રઘવાયો થાય ને, આ લાઈન તમે બોલો એટલે ભાજપનો નેતા રઘવાયો થાય છે. એટલે ધીક નો મારી દે ને એટલા માટે આપણે આપણી તૈયારીમાં રહેવાનું, નહીતર આ લાઈન બોલશો એટલે એના 72 કરોડ રૂવાડા ઉભા થઈ જાય છે. જાણે એની 3 પેઢીની આપણે ગાળ દીધી હોય ને એટલો બધો એને દુઃખ લાગે. વાત એ છે કે આજે જયારે મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો, અહીંયા મોટી સંખ્યામાં બેઠા, સામે બેઠા છે, હું માનું ત્યાં સુધી 1000 થી વધારે લોકો ઉભા છે. ધારાસભ્યના ગામમાં 1000 થી વધારે લોકો ઉપસ્થિત છે, એનો મતલબ સાફ છે કે ગામ આખું એના ભાણેજની સાથે ઊભું છે. અને ઇતિહાસ જેને ખબર ન હોય ચેક કરી લે કે જ્યારે મામા ભાણાની લડાઈ થઈ, અમે એમના મામાને કહીએ છીએ ભાજપ વાળા તમારામ ન આવે, અમે આનામ નહીં આવી, જે લડાઈ હામહામી લડવી હોય એ લડો. ઇતિહાસ મથુરાનો ચેક કરીને પછી યુદ્ધના મેદાનમાં ઉતરજો. મથુરાનો ઇતિહાસ જોઈ લેજો, આજ દિવસ સુધીની તમામ લડાઈઓ જોઈ લેજો. તમામ જગ્યાએ ભાણેજનો વિજય થયો છે. હું તો એક એના ભાઈબંધ તરીકે, મિત્ર તરીકે વિનંતી કરું છું, પછી તરી વર્ષ સુધી સત્તા ભોગવી, અમે રાજી થઈને ખુરશી ઉપરથી ઉતરી જાવ માન સન્માન સાથે. અમે પણ તમને ઇજ્જત આપવા માંગીએ છીએ. આવનાર 2027 ની ચૂંટણી, એક વાત લખી રાખજો, આજના મારા શબ્દ જેતપર ગામના પાદરમાંથી બોલીને જાઉં છું,
સત્યાવીસની ચૂંટણીમાં સૌથી વધારે જો કોઈ ચર્ચા થતી હશે ને તો મોરબી માળિયા વિધાનસભાની ચર્ચા થતી હશે. બીજા શબ્દો એ પણ લખી લેજો કે અહીંયાથી જે વિજય થવાનો છે, જે ચેલેન્જની રાજનીતિઓ કરે છે અને કહીએ છીએ આવનાર 2027માં વિજય થશે, આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થશે. ડંકાની ચોટ પર કહીએ છીએ ખેડૂતોની માટે એ વ્યક્તિ લડે છે, યુવાનો માટે લડે છે, બહેનો માટે લડે છે. આ જેતપર ગામના રોડ માટે થઈને લડવા ગયા, પંકજભાઈ પર કેસ થયો અને જે પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી દેવામાં આવ્યા, ત્યાર પછી આ રોડ બન્યો છે. મારી વાત સાચી છે આ કે ના? રોડ બન્યો એને કેટલો ટાઈમ થયો? તો ખાડા ચાલુ થઈ ગયા પડવાના. 7-8 મહિના નથી થયા. ગહારો જાજો છે એવું છે? ઘસારો જાજો હોય છે. વાત એ છે કે જ્યારે અહીંયા રોડની વાત હોય તો આમ આદમી પાર્ટી કે પંકજભાઈ રાણસરિયા લડે છે, ખરેખર તો આ નૈતિક જવાબદારી સત્તામાં બેઠેલા ધારાસભ્યની બને છે, ક્યાંક ને ક્યાંક તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા તમામ નેતાઓની બને છે. મારો કોઈ પણ વ્યક્તિગત આક્ષેપ નથી, પણ તમારી જવાબદારી શું છે? તમે જ બધા ઓળખતા હશો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઘણા બધા એવા સભ્યો તમારી ધ્યાનમાં હશે. 5 વર્ષ 7 વર્ષ પહેલાનો ભૂતકાળ જોવો તો સકડામાં મુસાફરી કરતા હતા, કાં તો કોકના મોટરસાયકલમાં ગામના જાપે લંગરિયા નાખતા, સિગ્નલ આપતા હતા, મને લેતા જાવ ને. આજે 1-1 કરોડ રૂપિયાની ગાડી વાપરે છે. કોણ છે એને આખું બંધ કરીને જોવો એટલે તમારી સામે એના ફોટા આવતા છે. હારા માણા ભેગા નતા બેહારતા, ઈવડાઈને ભાજપે ટિકિટ આપી, ભાજપમાંથી ચૂંટાણા, આજે કરોડો રૂપિયામાં રમે છે. એને ત્યાં કોઈ દી રેડ નથી પડતી. એને રેડ નહીં પડે. એને એટલે રેડ નથી પડતી કે જેટલા ભાજપના નેતાઓને હું જોઉં છું, અમારા એક પાડોશી ત્યાં કૂતરો છે, હાકલ નાખીને રાખે છે. ટોમી એટલે ટોમી બેસી જાય, ટોમી ઉભો થાય, ટોમી ઉભો થાય, ટોમી બહાર જતો રહે, ટોમી બહાર જતો રહે. ટોમી છે એને કોઈ દી વાંધો નથી આવવાનો, વાંધો એને આવવાનો છે. જે ભગતસિંહના વિચારો લઈને ફરે છે, વાંધો એને આવવાનો છે. ક્રાંતિકારીઓના વિચારો લઈને ફરે છે. અને આવનાર સમયમાં આ ટોમીની જિંદગી જીવનારા લોકોને પણ કહીએ છીએ કે એક વખત તમારા સ્વાભિમાન માટે થઈને જીવો, એક વખત લોકોના સુખાકારી માટે થઈને આગળ વધો. આ વિસ્તારની અંદર મોરબી વિધાનસભાના માળિયા તાલુકાની વાત હોય કે મોરબી તાલુકાની વાત હોય, અહીંયાના 3 ગામ એવા છે કે અદાણી દ્વારા હાઈ ટેન્શન લાઈન અહીંયાથી નાખવામાં આવે છે. મારી વાત સાચી છે? હવે વળતર મુદ્દે જ્યારે ખેડૂતોએ વાત કરી તો એ વખતે મારે જે વાત થઈ હતી અમુક ખેડૂતો સાથે કે ખેડૂતોની માંગણી એ હતી કે ખરેખર અમને 200 ગણું વળતર, ટૂંકમાં 200% મળવું જોઈએ. આમ તો આ કાયદાની વાત કરીએ તો ટેલિગ્રામ એક્ટ 1885માં અંગ્રેજોએ બનાવ્યો હતો. ત્યાર પછી કાયદાઓમાં ફેરફાર થતા 2003માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો. આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જ્યાં સુધી ખેડૂતને સંતોષકારક વળતર ન મળે અને ખેડૂતની સહમતિ ન મળે ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કોઈ કંપનીએ પ્રવેશ કરવો નહીં. બીજી સાથે એક વાત એ પણ છે, આ કાયદો કહે છે, બીજી પણ વાત એ છે કે ખેડૂતના ખેતરથી શહેર કેટલું દૂર છે, જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર છે, રોડ હાઈવે કેટલો દૂર છે, આવનાર સમયમાં આ જમીનની કેટલી કિંમત વધી શકે એવું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી ખેડૂતને વળતરની રકમ નક્કી કરવી. એમાં પણ જો ખેડૂત વાંધો ઉઠાવે તો એ કેસ કલેક્ટરમાં ચાલે અને ત્યાર પછી ખેડૂતના આગેવાન આવ્યા હોય, ખેડૂત વતી વકીલ આવ્યા હોય, એની વાત સાંભળવી અને ખેડૂતે કલેક્ટરને કરેલી રજૂઆતની ગંભીરતાથી કલેક્ટરે નોંધ લઈ અને ખેડૂતની ફેવરમાં મેક્સિમમ જે થતું હોય એ કરી આપવું. આજે થાય છે શું? આજે પરિસ્થિતિ એ છે કે કંપની ખેડૂતના ખેતરમાં આવે એ પહેલા કલેક્ટરની ઓફિસમાં સેટિંગ કરી આવે છે. પછી ધારાસભ્ય આપણને એમ થાય કે આપણા માટે બોલશે, ધારાસભ્ય આરે ગોઠવાઈ ગયું હોય. આજે 979 રૂપિયાની માંગણી સાથે ખેડૂતો સહમત નથી. ખેડૂતોની વાત છે કે અમને ડબલ કરીને આપવા જોઈએ. આવનાર સમયમાં
હાલ કહેવામાં એવું છે કે ચોમાસા માટેનું કામ બંધ છે, ચોમાસામાં કામ નહીં કરીએ. અમે તો એ કહીએ છીએ ખેડૂતોની માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી કામ ન કરતા ધારાસભ્ય શ્રીને કહીએ છીએ, વિનંતી કરીને કહીએ છીએ કે આવનાર સમયમાં ખેડૂતોના ખેતરમાં બળજબરી પૂર્વક કોઈ કંપની વાળો જશે તો એ કંપનીની વિરુદ્ધમાં તમે લડાઈ લડવા તૈયાર રહ્યો. પંકજ રાણસરિયા તમારો ભાણો તમારી ભેગો ઉભો હોય છે એ લડાઈમાં. અને એનાથી પણ જરૂર પડશે રાજુ કરપડા એની પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી અને ખેડૂતોની લડાઈ લડવા માટે મોરબી માળિયામાં જરૂર પડે ત્યારે આવશે. ધારાસભ્યમાં પ્રમાણિકતા હોય, ખેડૂતો માટે, મજદૂરો માટે કે પોતાની વિધાનસભાના મતદારો માટે થોડો પણ પ્રેમ હોય તો એક વખત ખેડૂત માટે મેદાનમાં ઉતરીને બતાવે, આ સરકાર સામે આંદોલન કરીને બતાવે. અહીંયા જે ઇન્કમ ટેક્સના અધિકારીઓ, જીએસટીના અધિકારીઓ બળજબરી પૂર્વક દરેક કારખાનેદારોની લૂંટ ચલાવે છે એની સામે એકવાર અવાજ ઉઠાવીને બતાવે. જો પરિણામ એમનાથી ના મળતું હોય અમારી લાઈનમાં જોડાઈ જાય, સરકારને ઘૂંટણીએ પાડી દેવાની જવાબદારી સાથે અમે મેદાનમાં ઉતરાઈએ. તમે કહો છો કે અમારાથી નથી ગાંઠતા, અધિકારીઓ તમારું નથી ગાંઠતા, કંપની વાળા નથી ગાંઠતા, ખેડૂતના ઊભા પાકમાં તમે જેસીબી મશીન હકવી નાખો છો છતાંય કોઈ તમારું ગાંઠતું નથી. અમે કહીએ છીએ કે નો ગાંઠતા હોય તો એકવાર મેદાનમાં ઉતરો અને કા રાજીનામું આપી દો. નવા યુવાનો મેદાનમાં આવે, યુવાનોથી કામ થશે ને યુવાનો કામ ન કરી શકે રાજીનામું આપી દેશે. ચેલેન્જ થવી હોય તો શેની થવી જોઈએ? ચેલેન્જ એ થવી જોઈએ કે મારી વિધાનસભાનો એક પણ રોડ એવો બતાવી દો કે જેના પર ખાડા હોય. મારી વિધાનસભાનું એક ગામ એવું બતાવી દો જ્યાં સિંચાઈનું પાણી ન પહોંચ્યું હોય. આજે માળિયા તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણીની રાહ જોવે છે. ક્યારે સિંચાઈનું પાણી મળશે એની રાહ જોવે છે. અમે તમે 25-30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, અહીંયા પણ ભાજપના ધારાસભ્ય હોય, તેમ છતાંય જો ખેડૂતને સિંચાઈનું પાણી ન મળતું હોય મતલબ સાફ છે કે ખેડૂતની પીડા ધારાસભ્ય સમજ્યા નથી. ખેડૂતની પીડા ધારાસભ્ય સમજતા નથી. આવનાર સમયમાં જ્યારે પણ પીજીવીસીએલ નો પ્રશ્ન હશે, ખાસ કરીને હમણાં સ્માર્ટ મીટરનો મુદ્દો ખૂબ ચાલ્યો છે. તમારે મોરબીમાં લગાવે છે સ્માર્ટ મીટર? આ વિરોધ કરવાનો ઠેકો એમ આપ મળે જ લીધો, બીજા કોઈને છે જ નહીં જવાબદારી. સ્માર્ટ મીટરનો વિરોધ કરવાનો, રોડ તૂટી જાય તમે ખાડા પૂરવા જાવી, દવાખાને જાવી તો ડોક્ટર ન હોય ત્યાં રજૂઆત કરવા જાવી, નિશાળે જાવી ત્યાં ત્યાં પૂરતા શિક્ષકો ન હોય. આની રજૂઆત અમારા મામલતદારને કરવી હોય કે મામલતદારે કાર્યક્રમમાં બહાર ગયા છે. હવે અધિકારીઓ દ્વારા કાર્યક્રમ યોજાય એમાં ભાજપના નેતાઓ આગલી લાઈનમાં ઉભા હોય, ભાજપનો કાર્યક્રમમાં અધિકારીઓ ઉભા હોય. એક સિક્કાની બે બાજુ જેવું કામ છે. અને ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો જો કોઈએ ભવિષ્યમાં શીખવું હોય, ટ્રેનિંગ લેવી હોય તો આજના અધિકારીને આજના ભાજપના નેતાને મળી લેવું. વાત એ છે કે આ વિસ્તારના પ્રશ્નો છે એમાં ખાસ કરીને આવનાર સમયમાં જે સૌથી મોટી સમસ્યા છે, તમામ દોસ્તો મિત્રોએ યાદ રાખવાની વાત હું કરવા માટે આવ્યો છું. આ વાતને લઈને ગંભીરતાથી અહીંથી જ્યારે ઊભા થાવ ત્યારે એક મન બનાવીને ઊભા થજો કે રાજુ કરપડાએ કરેલી વાતમાં કંઈક દમ હતો. સ્માર્ટ મીટરની લડાઈ આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં લડે છે. આજે ડંકાની ચોટ પર હું કહી શકું કે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ થયું હોય એટલે કે એના પર બ્રેક લાગી હોય તો માત્ર ને માત્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી છે ને એના કારણે આજે સ્માર્ટ મીટર તમારા ઘરમાં નથી લાગ્યું. હવે બીજી વાત કરું કે સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા ભાજપના નેતાઓએ ગણાવ્યા, પીજીવીસીએલ ના અધિકારીઓએ પણ ગણાવ્યા. અમે કાયમ માટે કહેવા આવ્યા છીએ એક સ્માર્ટ મીટર જે છે એ તમારા ઘરમાંથી સાની માની ખૂણે ખચકેથી ચોરી કરવા માટેનું એક યંત્ર છે. કેવી રીતે ચોરી કરશે? સ્માર્ટ મીટરના નેગેટિવ પાસા તો ઘણા બધા હતા પણ એમાં સૌથી મહત્વનું પાસું એ છે કે સ્માર્ટ મીટર જેના ઘરે લાગશે આવનાર સમયમાં આ સરકાર રાતનું જે યુનિટ બળશે, રાતના યુનિટ વપરાશે એનો ચાર્જ પણ અલગ લેવાની છે. દિવસના યુનિટનો ચાર્જ હાલ રેગ્યુલર ચાર્જ છે એ લેવાની છે. ઘણા બધાને એવું લાગતું હોય છે કે આવું કઈ શક્ય છે ખરા? સાદું મીટર હતું એને નથી ખબર પડતી કે અત્યારે રાત થઈ ગઈ. સ્માર્ટ મીટર એટલે મૂકવાનું છે એને ખબર પડે છે કે અત્યારે રાત થઈ ગઈ. ગઈકાલે હું ગઢડામાં અને બોટાદમાં હતો. પંકજભાઈ એવા ઘણા બધા નાના નાના કારખાનેદારો છે કે જેને ત્યાં સ્માર્ટ મીટર 6 મહિના પહેલા લાગ્યું છે
અત્યારે એમને 3 વર્ષ સુધીનું પર યુનિટે 45 પૈસા વધારાનું બિલ, રાત્રિના જેટલા યુનિટ વપરાણા એનું 3 વર્ષનું એવરેજ બિલ આપવામાં આવ્યું છે. આ વાત તો અમે 1 વર્ષ પહેલા કહેતા હતા. આજે પણ કહીએ છીએ, સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ આવે તો આમ આદમી પાર્ટીની ટીમ તમારી માટે લડશે. શહેરોમાં અત્યારે લગાડવાના ક્યાંક ને ક્યાંક અખતરા કરે છે, ચાલુ કરે છે. આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં તો લડશે જ. મેં પહેલા પણ કહ્યું હતું, આજ પણ કહું છું કે અમારા કોઈ ખેડૂતના ખેતરમાં સ્માર્ટ મીટર લગાવવા કોઈ અધિકારી જશે, પોલીસને સાથે લઈને પણ જશે, ગમે એવડી પરમિશન મંજૂરી લઈને પણ આવ્યા હશે, ઓન કેમેરા કહું છું, જે ખેડૂતના ખેતરમાં પહેલી વાર સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ અધિકારી પ્રવેશ કરશે એની સામે કાયદાકીય લડાઈ લડવાની થાય તોય ભલે, અને ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની થાય તોય ભલે, અને આખરી લડાઈ ભગતસિંહના માર્ગે લડવાની થાય તોય ભલે. કોઈ ખેડૂતમાં રાજુ કરપડા જીવે છે ત્યાં સુધી કોઈ ખેડૂતના ખેતરમાં પીજીવીસીએલ નો અધિકારી સ્માર્ટ મીટર લગાવવા ન જાય, આ વિનંતી કરું છું. એક પણ ખેડૂતના ખેતરમાં જો સ્માર્ટ મીટર લગાડવાના પ્રયત્ન કર્યા તો જે દિવસે દુનિયામાં રાજુ કરપડા જીવતો નહીં હોય તે દિવસે આ પ્રયત્ન થશે. બાકી ત્યાં ખાંપી થઈ જવાની તૈયારી સાથે આવ્યા છીએ. એવી વાતો કરવાની નથી કે માત્ર બસ સ્ટેજ ઉપરથી શું બોલી લીધું, ગ્રાઉન્ડ ઉપર શું કરી લીધું. આજ સુધી જે અધિકારીઓને અમે ભટકાણા છીએ એ અધિકારી 12 મહિના એના હારણ ગીરે નથી ગયા. શરમ અનુભવાય છે. વાત એ છે, કોઈને ઉતારી પાડવા માટે આપણે નથી જતા, પણ આપણા 5 ખેડૂતને બાપડાને અભણને મોકલ્યા હોય, એ ખેડૂતને મોકલીએ એટલે અધિકારી જેવો બિહેવિયર કરવાનો. ખરેખર બિહેવિયર તો નોકર જેવો થવો જોઈએ. અમે તમને ક્યારેય એવું નથી કીધું નોકર છો. આપણે ગામડામાં તો આપણે પહેલા કામ આપણે ત્યાં કરતા એને હાથી કહેતા હતા. અધિકારીઓ તો આમ ગણો તો આપણા હાથી છે, ખેડૂતની ભાષામાં કહીએ તો. એને હાથી કયો નથી ગમતું, નોકર કયો નથી ગમતું. નથી એટલે ગમતું કે અંગૂઠા સાહેબ અભણ જેવા નેતાઓ એને સાહેબ સાહેબ કરવા લાગ્યા છે ત્યારથી અધિકારીઓને એવું થયું છે કે પ્રજાના રાજા અમે છીએ. ખરેખર એ આપણા હાથી છે. આવું જો કોઈ ભાન કરાવવાનું હોય તો આમ આદમી પાર્ટીના નેતા કરાવવાના છે, એટલે અધિકારીઓને આપવાળા નથી ગમતા. પણ વાત એ છે, ગમશે નહીં ગમે પછીની વાત છે. 2020માં ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા, ત્યારબાદ ઈસુદાનભાઈ ગઢવી જોડાયા, ત્યારબાદ અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં, અનેક કાર્યકર્તાઓ જોડાયા. આજની પરિસ્થિતિ એ છે કે ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે, સંકલ્પ કરી લીધો છે કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભ્રષ્ટ ભાજપના ગુજરાતમાંથી મૂળિયા ઉખેડી નાખવામાં સફળ થશે. જે લોકો કહેતા હતા કે ભાજપની સામે ચૂંટણી ન જીતી શકાય, વિસાવદરની વાત કરીશ તો એવું કહે છે કે 1 સીટ જીત્યા એમાં ઉપાડો લીધો. એ કઈ રીતે નથી પૂગવા દીધા, પણ એમને એ કઈ રીતે નહીં પૂગવા દઈએ એ પ્રતિજ્ઞા અમે લીધી છે. આવનાર સમયમાં ખૂબ મોરાની ખૂબ વાતો થઈ છે, બરાબર છે. મોરો તો 27માં મોરબી માળિયા વિધાનસભામાં થવાનો છે, લખી રાખજો. વાત એ છે કે આપણે બધાએ જેવી રીતે બલુગમાં બેહવી અને ક્યાંક પટ્ટો બાંધી દો, આપણે બધા સીટ બેલ્ટ બાંધીને જોયા કરવાનું છે મામા ભાણાની લડાઈ. જ્યારે તમને એવું લાગે ભાઈનું ઉપર સેટિંગ છે કમલમમાં, એ કે ટિકિટ જ નહીં આપે, જ્યારે તમને એવું લાગે છે, હું તમને એ પણ નથી કહેતો કે તમે આ વ્યક્તિની સાથે રહેજો, આ વ્યક્તિની સાથે રહેજો, પણ તમને એવું લાગે છે કે આ વિધાનસભાને કોઈ દબંગ નેતાએ ગુલામ બનાવવાના પ્રયત્ન કર્યા છે, ક્યાંક અહીંયા તમે સભામાં આવો છો, રેલીમાં આવો છો, તમને રોકવાના પ્રયત્ન થાય છે, તમારા બાળકોને, તમારા યુવાનોને ક્યાંક ને ક્યાંક દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય છે, તો આવા દબંગ નેતાની આંખમાં આંખ નાખી અને ડંકાની ચોટ પર પગ પછાડીને વાત કરી શકે, આ વિસ્તારને ગુલામીમાંથી બહાર કાઢી શકે તો માત્ર એક એવો નેતા છે પંકજ રાણસરિયા. આવનાર સમયમાં તમને વિનંતી કરવા આવ્યો છું, ખંભે ખંભો આપી અને પંકજ રાણસરિયાને ક્યારે એકલો ના પડવા દેતા. આજે આખું ભાજપ, આજે અહીંના ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય પોતે અને આખું ભાજપ કમ્પ્લેટ અહીંયા પંકજભાઈ રાણસરિયાની સામે ઊભું છે અને એકલો યોધો એક બાજુ સામે ઊભો છે તમારી પર ભરોસો રાખીને કે આવનાર સમયમાં તમે લોકો એને એકલો નહીં પડવા દો. અહીંયાની લડાઈ કોઈ નાની લડાઈ નથી દોસ્તો. આ લડાઈ તમારા આત્માને પૂછજો,
આ લડાઈ કોઈ નાની લડાઈ નથી. આ લડાઈમાં માથે કફન બાંધીને મેદાનમાં ઉતરી શકે એ જ વ્યક્તિ અહીંયા લડાઈ લડી શકે. અને માથે કફન બાંધીને અહીંયા પંકજભાઈ રાણસરિયા ઉતર્યા છે ત્યારે એકલો ના પડે. આ જવાબદારી અહીંયા ખૂણે ખૂણે બેઠેલા, દૂર દૂર બેઠેલા તમામ માતાઓ ભાઈ બહેનોની છે. આ વ્યક્તિ એકલો ના પડવો જોઈએ. યુવાન ક્યારે, મરણિયો યુવાન ક્યારે મળે છે? એક યુવાનને વર્ષો થઈ જાય છે ત્યારે મેદાનમાં એક નવો યુવાન આવે છે. અને એ યુવાનને આપણો સાથ સહકાર નહીં મળે ને તો આવનાર સમયમાં ક્યારેક એવું બને કે યુવાનનું બલિદાન એળે જાય, યુવાને પોતાની યુવાની કસી નાખી હોય અને પરિણામ ન મળે તો મને ને તમને એ દુઃખ થશે. ફરીવાર એવો યુવાન મેદાનમાં આવતા ખૂબ વાર લાગશે. વિનંતી એ કરું છું કે આજની આવડી મોટી લડાઈમાં, તસમસતા પ્રવાહમાં એક તમારા ગામનો ભાણો કૂદી પડ્યો છે. મને ભરોસો છે મારા મિત્ર પર, પાછું ડગલું ક્યારેય ભરવાનો નથી. સામે મોત આવી જાય તો ભલે આવી જાય, પાછું ડગલું ભરવાનો નથી. પણ હામા કાંઠે પહોંચાડવાની જવાબદારી અહીંયા બેઠેલા હજારો લોકોની છે કે એ યુવાનને બુડવા નથી દેવાનો, પાછો નહીં આવે, બુડવા નહીં દેતા. હામા કાંઠે પહોંચાડવાની જવાબદારી છે. પછી ખેડૂતો માટેની લડાઈ હશે તોય ભલે, યુવાનો માટેની લડાઈ હશે તોય ભલે, બેરોજગારી યુવાનો જે ભોગવી રહ્યા છે એના માટે લડવું હોય કે બહેનો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે એના માટે લડવાની વાત હશે તોય ભલે, પંકજ રાણસરિયા લડશે. અને આવનાર સમયમાં અમે જોઈએ છીએ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય બન્યા પછી ગદાણી ફદાણી કયા કંપની વાળાની તાકાત છે ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી શકે? કઈ કંપનીની તાકાત છે પ્રવેશ કરી શકે? ગઈ વખતે જયારે અમે હળવદમાં લડ્યા હતા 2021માં, ત્યારે હળવદની અંદર પણ 2.5-3 લાખ રૂપિયા પાવર ગ્રીડ કંપનીની લાઈન 765 કેવીની લાકડિયાથી બરોડા નીકળી હતી. રાણેકપર શું ગામનું નામ હતું? રાણેકપરમાં 2021માં અમે ખેડૂતોને ભેગા કર્યા, નક્કી કર્યું કે કંપનીની સામે લડવું છે. ખેડૂતોએ મન બનાવી લીધું, કંપનીની સામે જે રીતે તમે કહેશો એ રીતે લડીશું. ક્યાંક ને ક્યાંક એવું બને છે કે રાજુભાઈ તમને આગળ લાવીએ છીએ, ભાજપ વાળા નડવા માટે આવે છે. ત્યાંથી યુવાનોને તૈયાર કર્યા, એ યુવાનોને આખી લડાઈનું માર્ગદર્શન પૂરું પાડ્યું. જેટલું પણ અમારાથી થતું હતું એટલા પ્રયત્ન કર્યા. 2.5-3 લાખ વળતર ચૂકવતા હતા. એક ખેડૂતને 25-25 લાખ રૂપિયાના વળતર અમે અપાવ્યા છે ને, સાથી ગદગદ ફૂલે છે. ક્યારેક ક્યારેક જ્યારે થાક લાગે છે તમામ લોકો માટે લડતા લડતા, દરેક જિલ્લાઓના પ્રવાસ કરીએ થાક લાગે ને ત્યારે એ ખેડૂતોને યાદ કરીએ છીએ કે જે બાપડા ખેડૂતો દેણામાં હતા, 20 વર્ષથી મોભારો નતો બદલાણો, એના ખેતરમાં હાઈ ટેન્શન લાઈન નીકળી, અમે લોકો લડ્યા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું. 25-30 લાખ રૂપિયા વળતર મળ્યું તો એ ખેડૂતની આંખમાં ખુશીના આંસુ હતા. આ લડાઈ માત્ર રાજુ કરપડા એકલો નહીં લડી શકે. પંકજ રાણસરિયા, ગોપાલભાઈ, ઈસુદાનભાઈ, મનોજભાઈ આ એકલા આ લડાઈ નહીં લડી શકે. આ લડાઈ લડવા માટે થઈને ક્યાંક ને ક્યાંક તમારા ખંભાની જરૂર છે. ભગવાન પરમાત્મા, પરમ કૃપાળુ કૃષ્ણ ભગવાન, એને પણ ગોવર્ધન ડુંગર જ્યારે ઊંચો કર્યો ને ત્યારે ગોવાળિયાને કીધું હતું કે લાકડીને ટેકો રાખો ને. આજ તમને કહેવા આવ્યો છું કે તમારા ભાણાને ટેકો રાખજો. આવનાર સમયમાં ઓલા લોકો પાસે પૈસા છે, ગુંડાઓ છે, તંત્ર એની પાસે છે, પણ એ કોઈની સામે ઝૂકે નહીં એવી તાકાત તમારા ભાણા પાસે છે. બસ મતદાન સમયે ધ્યાન રાખવાનું છે. જ્યારે જ્યારે આવી સભાઓ કે રેલીઓ થાય ત્યારે કરી બતાવવાનું છે, કહી દેવાનું છે ભાણા એકલો નથી, આખું જાત પર ગામ તારી ભેળું ઊભું છે. મારી વાત પૂરી કરતા પહેલા હું એક કમિટમેન્ટ આપીને જાઉં છું આ ગામમાં. પંકજભાઈનો મિત્ર હોવાના નાતે અને હું પોતે ઈચ્છું છું કે મારી ચૂંટણીનું પરિણામ તો જે આવવું હોય છે એ આવે, પંકજભાઈને હું વિધાનસભામાં જોવા માંગુ છું. વાત એ છે કે તમારી જવાબદારી પંકજભાઈને સાથ સહકાર આપવાની છે. મેં પહેલા વાતની શરૂઆત પહેલા કહ્યું, કોઈનું ઘસાતું એટલે લાંબુ નથી બોલવું, અમારા એ સંસ્કાર નથી. બાકી કોઈ ફાટેલા દબંગ નેતા પોતાની જાતને સમજતા હોય, ઢીલું પોચું ભાળે અહીંયા ગાળમ ગાળી કરતા હોય, રાત્રે બેફામ ફોન કરીને ગાળો બોલે છે, મને 2-3 રેકોર્ડિંગ પણ મળ્યા. એ નેતાને કહીએ છીએ મામા ભાણાની લડાઈમાં અમે ન કૂદી પડીએ એ ધ્યાન રાખજો. બાકી જે દિવસે અમે કૂદી પડ્યા ને ગરીબો ખેડૂતોને દબાવવાના પ્રયત્ન કર્યા એ દિવસે કોઈ કાળે સહન નહીં કરી લઈએ.
તમામ લોકોને દબાવવાના ક્યાંય પ્રયત્ન ન થવા જોઈએ. લડાઈ વિચારોની છે અને વિચારોની લડાઈ પ્રેમથી એકબીજા લડે જઈએ. તમે પણ સહકાર આપો, એ પણ સહકાર આપે, પ્રેમથી લડાઈ લડીએ. પણ જો શરૂઆત તમે કાંઈ અટકચાળાની કરશો, આળવિતરાયની કરશો, તો લાઈવના માધ્યમથી એક એના સમર્થકો સાંભળતા હોય અને કહીએ છીએ કે તમને સારું લાગે એ રીતે હથિયાવી લડવા બી આવજો. જ્યારે આખા ગુજરાતની સામે, આખા ભાજપની સામે, મોરબીમાં કઈ એવો નેતા છે કે જે ભાજપની સામે અવાજ ઉઠાવી શકે? મિત્રો છે કોઈ? મોરબીમાં એકય એવો નેતા છે કે જે ભાજપની સામે અવાજ ઉઠાવી શકે? ભાજપમાં છે કોઈ? ભાજપમાં એક પણ નેતા નથી કે જે ભાજપની સામે અવાજ ઉઠાવી શકે, કારણ કે અહીંયા બીક લાગે. અહીંયા પંકજભાઈ રાણસરિયા છે કે જે ભાજપની સામે જડબાતોડ જવાબ આપે છે, આંખમાં આંખ નાખીને વાત કરે છે, અવાજ ઉઠાવે છે, એની સામે વિરોધ કરે છે. તો મતલબ સાફ છે, બોલા કરતા મજબૂત છે, સીધો હિસાબ છે. એટલે વાત એ છે કે આવનાર સમયમાં ખેડૂતોની લડાઈ હશે, ખાસ કરીને આપણા ગામડાઓમાં શિક્ષણની લડાઈ હોય, આરોગ્યની વાત હશે, કે કોઈ પણ મુદ્દા હશે. મુદ્દા અનેક પ્રકારના છે. અહીંયા બેઠેલા એક પણ વ્યક્તિ એવા નથી જેને કોઈ પ્રશ્નનો સામનો ન કરવો પડતો હોય. મારી વાત સાચી છે? પાછળ બેઠેલાને પણ ખરેખર આવી તકલીફ છે? એક પણ વ્યક્તિ એવો નથી, ભલે તમે ભાજપ સાથે જોડાયેલા હોય એવા લોકોને પણ પૂછી લ્યો, આજે દરેક બાબતે સંતુષ્ટ હોય આ સરકારથી? આવું બિલકુલ નથી. તમામ સમાજના, તમામ વર્ગના લોકો પીડાય છે. 30 વર્ષથી ભાજપનું શાસન છે, તેમ છતાંય ચૂંટણી આવે ત્યારે વિકાસની વાતો કરે છે. આમાં વિકાસ કેવો હોય છે? 30 વર્ષ નથી થયો ને હવે પાછો કરવાના છે. જ્યારે પણ કોઈ નેતા આવી અને જ્ઞાતિ જાતિના વાડા પાડે, કોઈ નેતા આવીને દબંગાઈ કરે, કોઈ નેતા આવીને આપણા બાળકોને ગુલામ બનાવવાના પ્રયત્ન કરે, ત્યારે ભગતસિંહના રસ્તે ચાલનારો યુવાન પેદા થાય છે. એ યુવાનને એકલો નહીં પડવા દેવો, આ જવાબદારી આપણા સૌના માથે હોય છે. અને આ જવાબદારી તમે સુપેરે નિભાવજો. જ્યારે મોરબી માળિયા વિધાનસભાના કોઈ પણ ખેડૂતોને જરૂર હશે ત્યારે રાજુ કરપડા તમારો નાનો ભાઈ બનીને તમારી વચ્ચે આવીને ઉભો રહે છે. બીજી એક વાત, આ હાઈ ટેન્શન લાઈનનો જે પ્રશ્ન છે, ધારાસભ્ય શ્રી દ્વારા એનો નિવેડો આવી જાય તો હું જાહેરમાં એ ધારાસભ્યના વખાણ કરીશ. અને જો એમનાથી નિવેડો ન આવે તો પછી ફજેતી ગમે એટલી થશે, એની તૈયારી કરીને રાખજો. અહીંયા મને પંકજભાઈ બોલાવજો. ચોમાહા પછી જ્યારે કામ ચાલુ થાય ને ત્યારે એની આગળ ચટ્ટાન બનીને ઉભા રહેવાની તૈયારી રાજુ કરપડાની છે. એટલે પહેલી આપણે પ્રાયોરિટી એમને આપીએ છીએ, તમારાથી થતું હોય તો અમે તમારા આભાર માનશું, તમારા વખાણ કરશું. અને જો તમારાથી ન થતું હોય તો પછી અમે બીજા રંગમાં દેખાઈશું. કંપની વાળા પાસે એવી તો પોલિસ પેદા નથી થઈ કે જે અમારી સાટી કચડીને કોઈના ખેડૂતનો પાક ઊભો બગાડી શકે, કોઈના ખેડૂતમાં થાંભલો ઊભો કરી શકે. જ્યાં સુધી મેદાનમાં નથી આવ્યા ત્યાં સુધી બરાબર છે કે કંપની ખેતરોમાં જેસીબી હાકે, હિટાચી હાકે, પોલીસને લાવીને ખેડૂતોને પકડી જાય. આ બધું ચલાવી લીધું. આવનાર સમયમાં ચોમાસા પછીનું જે કામ ચાલુ થશે, મેં આખું ભાઈ જયરાજભાઈ પાસે અભ્યાસ પણ કરી લીધો છે. વધારાની વિગતો જે છે એ વિગતો પણ મંગાવી લઉં છું. લાકડિયાથી હળવદ જે લાઈન પસાર થઈ રહી છે એ મુદ્દે ચોમાસા પછી હું નવરાઈ રાખું છું. કંપનીને જેવડી નવરાઈ લેવી હોય ને જેવડી એમની પોલીસ ફોર્સ લઈને આવવું હોય એવડી આવે. આગલી લાઈનમાં રાજુ કરપડા ઉભો હોય છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. અને જ્યારે પણ મહત્વના મુદ્દાની વાત હશે તો વિચારોની લડાઈ કોઈ ધૂણે છે, કોણ છે? ગામે મન બનાવી લીધું છે કે 11:15 થયા તો કે ચાલુ રાખો એમ. માંગ્યા બળદને પોરો દેવાનો જ ન હોય, ચાલુ રાખો. અમારે મારી ભેગા એક અમૃતલાલ હોય છે, એક કાયમ માટે કાંઈક ને કાંઈક શેર શાયરીઓ કહેતા હોય છે. ખૂબ વાંચન કરેલો માણસ છે. હમણાં અમે બેઠા હતા તો એક હંપની વાત થઈ તો એને એક સરસ મજાની રચના કહી જે મને ખૂબ ગમી. એટલે મેં ત્યારે ને ત્યારે યાદ રાખ્યું. મેં કીધું ચાલુ આ મજાની વાત છે એમ, જે આપણને લાગુ પડે છે. અહીંયા આપણે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ, એક હંપ કરીને ભેગા થયા છીએ, પણ અહીંયાથી આજ જે વાત થઈ છે
ઈ વાત સવાર પડ્યા પહેલા ત્યાં પૂગી જવાની છે. કેટલા કોણ કોણ આવ્યું છે, શું હતું, કયા ભાઈએ ઊંચો હાથ કર્યો, કયા ભાઈએ તાલી પાડી, વિગતે ચર્ચા થઈ છે. ડોક જેટલા દાદા ડોક બહુ હલાવે, તમારું સવારે નામ તો છે જ તે ત્યાં. વિગતે ચર્ચાઓ થશે. પણ એને કહ્યું કે હંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ. હંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ. એટલે કાન તો કાપી લીધા હતા ભીતના, આ વાત ક્યાંથી લીક થઈ? કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ શું તારીખ થઈ. કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ શું તારીખ થઈ. પંકજભાઈ થોડાક શું ઉઘડી ગયા, ધારાસભ્યોને ભાજપ વાળાને તકલીફ થઈ. આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. ખેડૂતોને એક છેલ્લી વાત વિનંતી સાથે કહીશ કે આજના ભાજપના શાસનમાં આખલાઓ ખૂટડાઓનો અમારા વિસ્તારમાં ખૂબ ત્રાસ છે. એટલે ક્યાંય આપણું ખેતર રેડું ન રહે, તૈયારી કરીને ધ્યાન કરીને રાખજો, નહીતર ઊભો પાક ચરી જાય છે. આ વાત સાથે વાત પૂરી કરું છું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ખૂબ મોડી રાત થઈ છે, છતાંય એક પણ માણસ અહીંયાથી ઊભા થયા નથી અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે. ભાજપના નેતાઓ જ્યારે આવતા હોય ત્યારે કહેવામાં આવે તાળી પાડો, 2 જણા અંદર મૂકવામાં આવે તેમ તાળી પાડજો, નહીતર નેતાનું ભાષણ છે એ પાણીમાં જતું હોય એવું લાગશે. અહીંયા અમારે રાતના 11 વાગ્યા તો કે ચાલુ રાખો. 12 વાગ્યા સુધી કે નહીં હલે કોઈ. અને પાછા એક પણ માણસ ભાડાની ભીડ નહીં, એક પણ માણસને પરાણે લાવેલા નહીં. ભાજપની સભામાં હમી હાંજમાં સભા ચાલુ કરીને પૂરી કરવી પડે. આજ તિરંગા યાત્રાઓ નીકળી, દરેક જિલ્લામાં 10-15 અધિકારી, 20-25 ભાજપના નેતા અને નિહાળના છોકરાઓ બીજાને લઈ આવેલા ભેગા. ગામનો માણા કોઈ નહીં, એક પણ મતદાર નહીં. હવે તો જેને કોન્ટ્રાક્ટ આપે છે એનું લિસ્ટ રાખે છે કે ભાઈ તને 20 લાખનો કોન્ટ્રાક્ટ દીધો તો તું 5 જણાને લઈને મોકલજે, તું 10 જણાને લઈને મોકલજે. સભામાં આવી રીતે ભીડ થાય છે. અમારી સાથી ગજગજ ફૂલે છે કે અમારી સભામાં હજારો લોકો સ્વયંભૂ ઉમટી પડે છે. આ વાત એ પુરાવો આપે છે કે ગુજરાત આવનાર સમયમાં પરિવર્તનની દિશામાં આગળ વધે છે. અને આવનાર સમય એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મજબૂતાઈથી અહીંયાથી ઊભી કરવાનું કામ તમારું છે. અને 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનું કામ પણ તમારા લોકોનું છે. આ લાઈવ જોવે એમાં કેટલાય પાછા પેલું લખતા હોય. મને કેવલ કહેતો મને કે કેટલાય એમ લખે કે આવા સપના ન જોવાય. તો કેવા સપના જોવાય? અમારી સરકાર બને એ સપના ન જોઈ તો શું ગુલામી કરવાના સપના જોઈ? ક્યાંક ને ક્યાંક અત્યાચાર પણ ચરમસીમાએ છે. આજે સપના જોવાની પણ બ્રેક છે ભાજપના રાજમાં. તમને તમારા વિચારો રજૂ નહીં કરી શકો, સપના નહીં જોઈ શકો. કેટલાયને પાછું લખતા ન આવડતું હોય ને એમની માયા જે સંસ્કાર આપ્યા હોય એ ભાષામાં પાછું લખે. એવાય છે કેટલાય. ભાઈ અમે કઈક નવું કરવા નીકળ્યા છીએ એટલે અમને મહેરબાની કરીને એને રસ્તે રવા દો ને તો મજા આવશે. એટલે કેટલાય એમના મા બાપના સંસ્કાર પણ એમાં કોમેન્ટ લખીને કળાવતા હોય, દેખાડતા હોય છે. અને અમારી પોસ્ટમાં તમે મારું હોય, ગોપાલભાઈનું, કિશુભાઈનું, આખું ભાજપનું આઈટી સેલ એમાં જ રચું પચું રહે છે. નેગેટિવ કેમ લખવું, કેજરીવાલજીનું ખરાબ કેમ લખવું, ઓલું કેમ લખવું, ભ્રષ્ટાચારનું લખવું. આ બચુભાઈ ખાબડે કામ કર્યું, ભ્રષ્ટાચારનું નહીં પુણ્યનું કામ કર્યું. બચુભાઈ ખાબડે પુણ્યનું કામ કર્યું. આ રોડ જેતપુરથી મોરબી રોડને 8 મહિને ખાડા પડી ગયા, આરતી ઉતારવી જોઈએ ખાડાની, પુણ્યનું કામ કર્યું. ધારાસભ્યએ પુણ્યનું કામ કર્યું. હાલી નીકળ્યા છે, આપણને શીખવાડવા આવ્યા છે. હવે તમારી કોમેન્ટ ફોમેન્ટ નહીં, તમારું આખું મંત્રીમંડળ વિસાવદરમાં આવ્યું હતું તો આ ધૂળ સાટતું કરી દીધું છે. વિસાવદરની જનતાએ અમને પ્રેમ આપ્યો ને અમારા નેતાએ તાકાત બતાવી છે. આવનાર સમયમાં જેને આવવું હોય એ આવે. 2027 પહેલા જેટલા નેતાને આપવાળાને જેલમાં પૂરવા હોય એટલાને પૂરે. જનતા પોતે નક્કી કરીને ઉતરી પડી છે. આવનારી 2027ની ચૂંટણી ભાજપ આમ આદમી પાર્ટીની નહીં,
ભાજપ અને ગુજરાતની જનતાની હામે ચૂંટણી હશે, જેમાં ગુજરાતની જનતાનો વિજય થશે. અને અત્યારે જેતપરના પાદરથી કહીને જાઉં છું, 2027 ની ચૂંટણી પહેલા અનેક આપના એવા નેતાઓ હશે જે ભાજપની સામે ઝૂકશે નહીં. નેતાઓને ભાજપ જેલમાં પૂરવાના કામ પણ કરશે. પણ આજે પણ અમારો ચૈતર વસાવા જેલમાં છે, ભાજપની સામે નખશીક નમતું દીધું નથી. આજે પણ સુરેન્દ્રનગરમાં મયુર સાકરિયા જેલમાં છે. આજે પણ 2 દિવસ પહેલા જ અમારા આરોગ્ય મંત્રી, દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને 2.5 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા, તોય નમતું દીધું નથી. આમ આદમી પાર્ટીના અડધા નેતા જેલમાં બહાર એમ જ થાય છે. એમે ઉભા છે, તમે જામીન ઉપર ઉભા છે. તમે જામીન ઉપર જ છો ને. વાત એ છે કે એ વખતે પણ અંગ્રેજોની સામે જેટલા લોકોને દેશ માટે પ્રેમ હતો, દેશ માટે ખપી જવાની તૈયારી હતી ને, એ લોકો એ દિવસ પણ જેલમાં હતા. આજે અમને દેશ માટે પ્રેમ છે, ગુજરાતના ખેડૂતો માટે પ્રેમ છે, ગુજરાત માટે પ્રેમ છે. જેલમાં નહીં, આખી જિંદગી કોઈ પાછળ ખપી જવું પડે તો એ તૈયારી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. જે લોકોને એ વખતે અંગ્રેજો સાથે ટીટી હતું, જેવી રીતે આજની કોંગ્રેસની છે, જે લોકોને અંગ્રેજો સાથે ટીટી હતું એ કોઈ દી જેલમાં નથી ગયા. અને જે લોકો અંગ્રેજોની સામે દેશ બચાવવાની લડાઈમાં લડ્યા છે, એ લોકો ક્યાંક ફાંસીના માંચડે ટીંગાઈ ગયા છે, ક્યાંક કોઈ આખી જિંદગી જેલ ભોગવી છે, કોઈ ગોળીઓ ખાધી છે. આ લડાઈ કોના માટે હતી? આ લડાઈ મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે હતી. આ લડાઈ આપણને ગુલામીમાંથી બહાર કાઢવા માટેની હતી. હવે ભાજપે જે ગુલામ બનાવ્યા છે, 30 વર્ષના શાસનમાં જે ગુલામ બનાવ્યા છે, એની ગુલામીમાંથી બહાર નીકળવા માટે એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી. અને ગુજરાતનો એક આમ આદમી પાર્ટીનો સૈનિક તૈયારી સાથે આવ્યો છે. ભાજપની ગમે એવડી તાનાશાહી હશે, જેલમાં પૂરે તો પણ ભલે, ગોળીઓ વરસાવે તો પણ ભલે, અને ફાંસીના માચડે ચડાવે તો પણ ભલે, આમ આદમી પાર્ટીનો સૈનિક નખશીક નમતું નહીં જોકે, જરા પણ એમની સામે નમતું નહીં મૂકે. અમારી પાર્ટીમાં તો આમ આદમી પાર્ટીનો સૈનિક હોય ને એની માથે કેસ થાય એટલે 307 થી હેઠળની કોઈ કલમ જ નથી, જોગવાઈ જ નથી. ચૈતરભાઈ ગ્લાસ માર્યો તો કે 307, ઈ ગ્લાસ જો વાગી ગયો હોત તો હેમરેજ થાત, હેમરેજ થયું હોત તો એ દવાખાને પહોંચ્યા પહેલા મૃત્યુ થાત. મૃત્યુ આપણે કહીએ કે ભાઈ આમાં મરી જાય એવી ક્યાં જોગવાઈ, એવું ક્યાં લાગ્યું ગ્લાસમાં? એમ તો અર્થઘટન કરવામાં આવ્યું કે ગ્લાસની જે સ્પીડ હતી એ મુજબ ગ્લાસ વાગ્યો હોત અને સમયસર એમ્બ્યુલન્સ તો આવવાની નહોતી, માનો કે આવી ગઈ તો દવાખાને ડાક્ટર નો હોત. આ બધોય સમન્વય ભેગો થાત તો પોલીસનું એવું કહેવાનું છે કે 8-10 કલાક સારવાર ન મળત ને એ ભાઈ મરી જાત. એટલે ચૈતરભાઈ પર 307 કરો. આવી જ રીતે સુરેન્દ્રનગરમાં એક મયુર સાકરિયા છે, અમારા કાર્યકર, એક ભાઈનો કોલર પકડ્યો તો 307 કરી. એ કે કોલરની બદલે ગળું આવી ગયું હોત અને ગળાનો નઢિયો દબાઈ ગયો હોત તો એ માણસ મરી જાય. એટલે મયુર સાકરિયા ઉપર 307 કર્યું. ભાજપના નેતાને સપનું આવશે ને કે રાજુ કરપડા, પંકજ રાણસરિયા, ગોપાલભાઈએ રાતે મને લાફો માર્યો, હવારી પોલીસ સ્ટેશન જાય છે ને તોય અમારી ઉપર 307 થાય છે. સપનામાં આવીને આપનો નેતા અમને મારી ગયો, ભાજપ વાળાને, તો એ શું માર્યું? લાફો માર્યો. જો એ સપનાની બદલે હાચુકા લાફો માર્યો હોત તો તમારો દાંત પડી જાત, અને દાંત પડી જાય એ મુજબ 307 થાય. હળા કાયદાનું અર્થઘટન કરે છે. જો આટલા મજબૂત અમે છીએ તેમ છતાંય જો આટલા અખતરા કરતા હોય તો આ જગ્યાએ તમે અવાજ ઉઠાવશો, તમારી પર શું થશે? તમારા બાળકો અવાજ ઉઠાવશે, એના પર શું થશે? આ કલ્પના કરી લેજો દોસ્તો. બહુ સમજવા જેવી વાત છે. અને આ યુવાનો મરણિયા થઈને આવ્યા છે. આવનાર સમયમાં યુવાનો ફરીવાર નહીં મળે. જો એ યુવાનો એકવાર એમની બલી ચડી ગઈ તો, એટલે યુવાનોની બલી ન ચડી જાય અને રાષ્ટ્ર પ્રેમ માટે ગુજરાતને જો પ્રેમ કરતા હોય, ખેડૂતોનું હિત ઈચ્છતા હોય, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માંગતા હોય તો આમ આદમી પાર્ટીને ખંભે ખંભો આપી ધારાસભ્યને વિજય બનાવીએ અને ગુજરાતની અંદર વિસાવદર વળઈ કરીએ. આવનાર સમયમાં બીજા રાજ્યના લોકો જ્યાં ભાજપનું શાસન છે ત્યાં કહેવા જોઈએ કે ગુજરાત વાળી અમે કરીશું, કામ નહીં કરો તો. આ વાત સાથે વાત પૂરી કરું છું. જુસ્સા સાથે ભારત માતાની જય બોલાવીએ. અને ખરેખર મને પણ એવું લાગવું જોઈએ કે તમારા મગજમાં ઉતર્યું છે ને અહીંયાથી ઊભા થતાની સાથે સંકલ્પ કરજો
કે અહીંથી ઊભા થતાની સાથે 100 200 લોકોને આજથી આપણે નક્કી કરીએ કે આમ આદમી પાર્ટીમાં જોડીશું. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર.